જેસીબીનો પાવડો પણ તૂટ્યો હતો અને અહીંયા જે કરંટ જેવો આકર્ષક જોવા મળે છે. તો એ આ જે ગેટ છે જેવો અહીંયા જે પરચો જોવા મળે તો સિગોતર માતાનો. જૂના ડીસા પાટણ હાઈવે તમે ઊભા હશો તો ફાઇનલી તમે જેવા જે ગામ તરફ જશો તો સરસ મજાનો ગેટ જોવા મળશે. તમે જે સીધા તરફ જવાનું છે સરસ મજાનો ગેટ જોવા મળશે ત્યાં આગળ. અને ગામ તરફ આવશો તો તમને સરસ મજાનું જે આ ખોડિયાર માતાનું મંદિર જોવા મળશે અને ત્યાંથી આપણે જવાનું છે. આ જ્યાં સીધું જે ટ્રેક્ટર જઈ રહ્યું છે તે રસ્તે જવાનું છે. ત્યાં આગળ આપણને જે રસ્તો જે બતાવો અને એ રસ્તેથી તમે આવશો તો સીધું જે ગામનું ગોદરું જોવા મળશે. ત્યાં આગળ તમે ઊભા રહેશો ને આ એક્ટિવા જઈ ત્યાં આગળ હાઈસ્કૂલનો રસ્તો છે અને જ્યાં સીધો રસ્તો જઈ રહ્યો છે સામે એક્ટિવા આવે છે ત્યાં આગળ આપણે માજનની સિગોતર માતાનો જે માજન તરફ રસ્તો છે. અને ઘણા લોકો વિચારતા હશે કે ભાઈ આ સિગોતર માતાનો પરચો છે તો પબ્લિક કેમ નથી. તો આપણે વાત કરું કે સવારમાં આપણે જે મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છે આપણે જવાનું હતું બહાર અને થોડા ઘણો વિડીયો બનાવવાનો તો એટલે સવારમાં જઈ રહ્યા છીએ. અને તમે રવિવારના દિવસે જો તમે જે બપોરના ટાઈમે જે 4 થી 5 ના ગાળામાં આવશો ને 4-5 વાગ્યા જેવા તો પબ્લિકનો જોરદાર આવક જોવા મળશે. તો દોસ્તો આપણે જે સીધા જે સામો રસ્તો જોઈ રહ્યા છો ત્યાંથી આપણે આવ્યા હતા જે બાઇક ચાલુ કરીને અને આપણે જવાનું છે આ ગેટ છે ને ત્યાં આગળ જવાનું છે જે આગળ માજનની સિગોતર માતાનો વસવાટ છે. તો પછી આપણે જેવા અંદર મંદિર તરફ જશું તો તમને આ કાચો રસ્તો જોવા મળશે. ચોમાસાના છે સમયે જે રસ્તા ઉપર જે પાણી ભરાયેલું હોય છે. તો દોસ્તો તમે જેવા મંદિરના અંદર જે ગેટનો જે પેલી સાઈડ ગેટ છે ત્યાં આગળથી તમે જેવા એન્ટર થશો તો આ બાજુ સીધું તમે જોશો મંદિર છે સરસ મજાનું જે આપણે માજનની સિગોતર માતાનું મંદિર ને એના બાજુમાં આપણને માજન જોવા મળે છે. અહીંયા ભેંસો છે તે જે રેડલ છે એવા ભેંસો છે અહીંયા અને જે એના બાજુમાં જે બીજા જનાવરો છે જે કૂતરા છે એવા અનેકો જે જાનવરો હોય છે આ માજનના અંદર. અને જે બીજું છે ત્યાં આગળ જે બીજું માજન છે બાજુમાં ત્યાં આગળ શું મોર છે જે કબૂતર છે એવા અનેકો જે પશુ પક્ષીઓ જોવા મળતા હોય છે. એટલે આપણે આ જુઓ કે આ ટાઈપનું જે આ માજન છે હાલ શું સવારનો પોર છે એ કારણે જે પબ્લિક ઓછી છે અને જે સાંજ પડશે એટલે પબ્લિકનો આવરો વધી જશે. જો તમને તો એ આપણે સાંજે જો કટ લેવા આવરાશે તો આવીશું કટ લેવા માટે. તો આપણે ચલો દર્શન કરી લઈએ. ભુવાજી હોય તો ભુવાજીને આપણે થોડું વાતચીત કરીશું. આજે દોસ્તો તમને એવા મંદિરે લઈને આવ્યો છું કે જ્યાં આગળ લોકો જે ગામના લોકો જે આગળ કસમ ખાતા લોકો વિચારે છે. તો આપણે વાત કરીશું જે જૂના ડીસાની માજનની સિગોતર જ્યાં આગળ પ્રખ્યાત મંદિર છે. ઘણા લોકો ભાવિ ભક્તો જે રવિવારના ત્યાં આગળ દર્શન કરવા આવે છે અને ઘણી પબ્લિક પણ ત્યાં આગળ સરસ મજાના દર્શન કરે છે અને જે માનતા માને છે એમની માતાજી માનતા પૂરી કરે છે. તો આપણે ફાઇનલી મંદિરે આવી ગયા છે. આપણે જે ઘણા લોકો ઇન્સ્ટાના અંદર જે કોમેન્ટો કરતા હતા કે ભાઈ ફૂલ વ્લોગ લાવો તો ફૂલ વ્લોગ આવી ગયો છે. ફાઇનલી ફૂલ ડિટેલ તમને આખું એડ્રેસ ફૂલ જે ભુવાજીની માહિતી તમને પણ આપીશું. તો બના રહેજો વ્લોગના અંદર. આ છે જો સિગોતર માતાનું મંદિર અને આપણે ત્યાં આગળ સરસ મજાના દર્શન કરીશું. ને જો ભુવાજી હશે ભુવાજીને અમને પણ થોડા 2 શબ્દો કહેશું કે મંદિરની શું કહાની છે શું ઇતિહાસ છે. એ પણ તમે જુઓ કે પહેલાં આ મંદિર જે નવું છે જે એના પાછળ છે એ જૂનું મંદિર છે. તો વિડીયોના અંદર બન્યા રહેજો. અને આ જે તમે જોઈ શકો છો કે જે આ માજનનું રખવાળું કરી રહી છે એ જે આ માજનની સિગોતર છે એટલે આ માજનનું આખું રખવાળું કરીને બેઠી છે. આ છે માજનની સિગોતર. તો બન્યા રહેજો બ્લોગના અંદર તમને ફૂલ માહિતી આપીશું. તો તમે જેવા મંદિર તરફ આવશો તો તમને સરસ મજાનું જય સિગોતર માતાનું જોરદાર તમને બોર્ડ જોવા મળશે. તો હવે તમને વાત કરીશું આપણે જે સિગોતર માતાનું મંદિર અંદરથી કેવું લાગે છે પણ તમે વિડીયોના અંદર જોઈ શકો છો કે પહેલાં તમે સીધા અંદર મંદિર તરફ જશો તો તમને જે મંદિરમાં સાક્ષાત જે સિગોતર માતા જે સ્વરૂપ જોવા મળી જશે. ત્યાં આગળ સરસ મજાની મૂર્તિ જે મસ્ત લગાવેલી છે તો તમે સાક્ષાત દર્શન કરી શકો છો. અને ઘણા લોકો જે માજનની સિગોતર પણ કહે છે અને વખડાવાળી પણ જે સિગોતરમાં કહેતા હોય છે. આ તમે સરસ મજાનો વખડો જોઈ શકો છો. ત્યાં આગળ દરેક જે ડાળીએ સરસ મજાની ચૂંદડીઓ બોધેલી છે. ઘણા ભાવિ ભક્તો જે માનેલી હોય છે ત્યાં આગળ બોધેલી હોય છે. વખડાની થડના અંદર તમે જોઈ શકો છો કે ઘણા ભાવિ ભક્તોનું કામ થયા પછી ઘણા ભાવિ ભક્તો જે ધજા લઈને આવતા હોય છે તો દૂરથી દર્શન કરવા માટે ત્યાં આગળ ધજા પણ ઉપસ્થિત જે મૂકવામાં આવતી હોય છે. અને સરસ મજાની દિવાલ ઉપર જે વણવટી સિગોતર માતાની જોરદાર તસવીર તમને જોવા મળી જશે. તમે મંદિરે જેવા જશો ત્યાં આગળ તો મંદિરે તમને તસવીર જોયા પછી તમને જૂનું મંદિરનો જે ફોટો ત્યાં આગળ જોવા મળી જશે. તો પહેલાના સમયમાં જુઓ કે આ ટાઈપ મંદિર જોવા મળતું હતું. તો મિત્રો ઘણા લોકો કોમેન્ટ કરતા તો ફાઇનલી આપણે જે મંદિરે પહોંચી ગયા છે માજનની સિગોતર માતાનું મંદિર. અને આપણે ભુવાજીને પણ વાત કરીશું કે આ મંદિરની ખાસિયત શું છે ને કેટલું રહસ્ય જૂનું છે મંદિર એ પણ તમને માહિતી આપીશું. ઘણા લોકો કોમેન્ટ કરતા કે ભાઈ ફૂલ ડિટેલ બતાવો બ્લોગના અંદર. તો ફાઇનલી તમને મંદિરે બતાવી દઈએ અને ભુવાજીને વાત કરી દઈશું. તો ભુવાજી પહેલાં તો જય સિગોતર માતા. જય સિગોતર.
આપણે વાત કરું કે આ મંદિર કેટલા વર્ષોથી જૂનું છે ઘણું અને આ મંદિરની સ્થાપના કેવી રીતે થઈ, કેવી રીતે અહીંયા ચરો પડ્યો હતો, ચરો ખરા ખુલ્લી જગ્યા પડી, ખુલ્લી જગ્યા, અહીંયા પહેલા બધું ખુલ્લું પડ્યું હતું, અહીંયા બોરડીઓ ને એવા બધા ઝાડ હતા. ત્યાં વર્ષોના માતાજી અહીંયા 5 ઈટાળી હતી, 5 ઈટાળીની ડેરડી, એમાંથી બધાની શ્રદ્ધા લાગી અને માતાજીની વસ્તી જેમ જેમ માતાએ હાથ આપ્યું એમ જેમ જેમ વસ્તી આવવા મળી અને જેમ જેમ પબ્લિકના માતાજી કામ કર્યા એ પ્રમાણે પબ્લિક વધી અને માતાજી વિકાસ એમને માતાજી જાતે બધો કરેલો છે. બરાબર. અને આ ચમત્કાર કેવી રીતે થયો કે આ મંદિર અહીંયા છે? એ તો વર્ષોથી બધાને ખબર જ છે, જૂના વર્ષોથી. એટલે આ જૂનું મંદિર છે કે નવું? ના, જૂનું પુરાણું હતું, 500 વર્ષ. એના પાછળ છે એ કયું? અહીંયા તો ચમત્કાર માતાજી પૂર્યો છે ખાલી. એટલે એનું શું કહાની છે એ ચમત્કારની? અહીંયા શું કે પેલી દિવાલ બનતી હતી ત્યાં અને દિવાલ ઉપર એના પથ્થર ઉપર દિવાલ આવતી એટલે માતાજીનો આ માતાજીનો જ રહસ્ય છે બધું. એટલે કોઈ જીસીબી થી? હા, જીસીબી થી પાવડો તૂટ્યો હતો? બધા જીસીબી કોઈ કામ નહીં કરતા. એમ નહીં, જે પથ્થર હતો એ બધા લોકો એમ કે છે, ગામના લોકો કે જીસીબી થી જે એ જગ્યા છોડી છે એ પાવડો જે પથ્થર કાઢવા ગયો હતો તો પાવડો તૂટી ગયો હતો. પાવડો તૂટે અને અહીંયા ત્યાં કરંટ જેવું આવે છે. કરંટ જેવું આવે. તો ત્યાં આગળ સાક્ષાત જે સિકોતર માતાનો પરચો જોવા મળે છે. પરચો માતાજી શું કે કોઈને ના માનવામાં આવતું હોય અને તેના ઉપર જે પથ્થર હતો એના ઉપર દિવાલ આવતી એટલે માતાજી થોડું સાઈડમાં હટાવરાઈએ. તો ઘણા લોકો કહેતા હતા કે આપણે દર્શન કરવા છે મંદિર, એટલે આપણે લોકોને માહિતી મુજબ આપણે આવી ગયા છે. જૂના વર્ષોથી માતાજી 500 હજારો વર્ષોથી માતાજી બેઠેલા છે. પેલા જંગલ હતું. તો આ મંદિરના તમે ભુવાજી છો ને? ભુવાજી સેવક તરીકે. સેવક તરીકે છીએ. એટલે કોઈ પણ જે ઘણા લોકો ભાવિ ભક્તો જે એમને બાધા માનતા હોય છે, જે જોવું હોય તોય પણ આ માતાજીને જે માને છે તો એ લોકોનું સફળતા મળે છે. અને ઘણા લોકો જે અહીંયા માન્યા પછી જે ઘણા લોકોનું કોમ થયા પછી જે ઘણી રમેલું પણ કરવામાં આવતી હોય છે. એટલે શું ભાવિ ભક્તો જે ખુશી ખુશી એમનું કામ થયા પછી જે રમેલું કરવામાં આવતી હોય છે. અને આ છે મહાજનની સિગોતર માતાનું. તમને જે પાછળ જે ચમત્કાર બતાવ્યો તો એ તમને પણ બતાવી દેશું. તો ભુવાજી તમારો ખૂબ ખૂબ આભાર. જય સિગોતરમાં. અને હવે આપણે આવી ગયા છીએ પાછળ, જ્યાં આગળ વડલો છે ને જ્યાં આગળ આપણને પથ્થર જોવા મળ્યો તો, જ્યાં આગળ પરચો જે સિગોતર માતાનો જોવા મળ્યો તો ત્યાં આગળ આવી ગયા છીએ. તો દોસ્તો આપણે જે આગળ બહાર તમે મંદિર જોયું, ફાઇનલી જગ્યાએ ઇન્ટ્રોડક્શન લઈ લીધું છે. ને હવે આપણે વાત કરીશું જે પાછળ મંદિર છે, જે સાક્ષાત દર્શન જોવા મળ્યા હતા, જે જેસીબીનો પાવડો પણ તૂટ્યો હતો અને અહીંયા જે કરંટ જેવો આકર્ષક જોવા મળે છે. તો આ જે ગેપ છે જેવો અહીંયા જે પરચો જોવા મળે તો સિગોતર માતાનો, તો આ જે સિગોતરમાંનો સાક્ષાત અહીંયા પરચો જોવા મળ્યો હતો. અને અહીંયાથી જે બધા લોકો કહે છે કે બહાર મંદિર લઈ ગયું છે. એટલે અહીંયા જે સાક્ષાત જે આ દિવાલ કરવાની હતી એ જગ્યાએ જે દિવાલ જે પથ્થર છે, આ પથ્થર જે નીકાળવામાં આવતો હતો પણ જે નીકળ્યો નહીં, એ કારણે શું અહીંયા ગેપ નીકાળવામાં આવી છે. જે આ ગેપ તમે જોઈ શકો છો, જે ગેપ મહાજનનું અંદર બનાવવાનું હતું. આ જગ્યાએ જે જીસીબીથી પથ્થર જે ખોદકામ કરવાના ટાઈમે જે નીકળતો નહોતો પથ્થર, તો એમને પથ્થર રાખવામાં આવ્યો છે. અને અહીંયાથી જે સિગોતર માતાનો સાક્ષાત પરચો જોવા મળ્યો હતો. તો આ છે સાક્ષાત જે સિગોતર માતાનો પરચો. આ છે દોસ્તો જે મહાજનની ગાયોનું જે મહાજન જોઈ લો કે અહીંયા ઘણી બધી ગાયો જોવા મળી છે, ઘણી સંખ્યાઓમાં ગાયો જોવા મળી રહી છે. આ બાજુ મહાજન છે, પેલી સાઈડે જે મસ્ત શેડવાળું બાંધેલું છે. ગાયો પણ જે ચોમાસાને હેરાન થતી નથી, એટલે આ ગાયોનું પણ જોરદાર મહાજન છે. પેલી સાઈડ ભેંસોનું છે, એટલે ખૂબ બધું મોટું મહાજન છે. અહીંયા ઘણા લોકો સેવકો પણ જે ગામના લોકો છે એ પણ સારી સેવા પણ કરી રહ્યા છે. તો દોસ્તો આ છે મહાજનનું જે ગાય માતાનું આ બાજુ છે. પેલી સાઈડ ભેંસોનું તમને બતાવી દો થોડા ઘણો કટ, તો વિડીયોના અંદર બન્યા રહેજો. તો દોસ્તો આપણે પેલી સાઈડ જોયું જે ગાયોનું મહાજન હતું, અને આ બાજુ જે ભેંસો બાંધી જે આ બાજુ મૂકવામાં આવતી હોય છે, આ બાજુ રાખવામાં આવતી હોય છે. અને પેલી સાઈડ ગાયોનું હતું. તો આ બાજુ જો ભેંસો એકદમ ખૂબ બધી જે રેટલા આવે છે એ બધા આ બાજુ ભરવામાં આવતા હોય છે. અને અડધા જે આ બાજુમાં જે મેન છે ત્યાં આગળ જે બળદ છે એવા છે, અનેકો જે ગાયો છે મોટી મોટી તે આ બાજુમાં મૂકવામાં આવતી હોય છે. તો દોસ્તો આ છે મહાજનનું વ્યૂ. અને આપણે મહાજનની સિગોતરનું તમને આખા દર્શન પણ કરાયા તમને સરસ મજાના. તો આ તો મહાજનની સિગોતર માતાનો જે થોડો ઘણો નાનો મોટો જે બ્લોગ, તો આ વિડીયોના માધ્યમથી તમને દર્શન કરવા પણ મંદિરે મળી જશે. તો તમે આ વિડીયોના માધ્યમથી તમે આવીને દર્શન પણ કરી શકો છો. તો ફટાફટ આપણી આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. અને ચેનલના અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો.